જી સર। 15 ઓગસ્ટ 1947ના દેશમાં વિભાજન થયું, પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું, પરંતુ જે તે વખતે સિંધ પ્રદેશના લોકો, જે સિંધી સમાજના લોકો ભારતના અનેક વિસ્તારમાં ગયા, એ પૈકી અહીંયા સુરતમાં પણ રામનગર વિસ્તારમાં સિંધી સમાજ આવ્યો, વસ્યો, અને ત્યાર પછી આજે આટલા બધા વર્ષો પછી જ્યારે અહીંયાના એક શેરીનું નામ એ લોકવાયકા મુજબ સરતચૂકથી પાકિસ્તાની મોલ્લો થઈ ગયું હતું, લોકો પાકિસ્તાની મોલ્લા તરીકે ઓળખવા લાગ્યા હતા, ત્યારે 2015-16થી કાર્યવાહી કરીને, ચર્ચા કરીને 2017માં આપણે જ્યારે મારી ગુજરાત સરકારમાં સંસદીય સચિવ તરીકે જવાબદારી હતી, પત્ર વ્યવહાર કર્યો, અને 2018માં મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિમાં આ મોલ્લાનું નામ હિન્દુસ્તાની મોલ્લો કરવામાં આવ્યું। અને આજે આપ જોઈ શકાશો કે 15 ઓગસ્ટના આગલે દિવસે 14 ઓગસ્ટ અખંડ ભારત સ્મૃતિ દિવસ, એને વિભાજનની વેદના તરીકે પણ આપણે જ્યારે એને આ વેદનાને વાચા આપવાનું કામ સૌથી વધુ સહન સિંધી સમાજે જ્યારે કર્યું હોય ત્યારે અહીંયા હિન્દુસ્તાની મોલ્લાની તકતીનું અનાવરણ કર્યું છે। હવે પછી આ મોલ્લામાં જે કોઈના રેશન કાર્ડ અથવા તો આધાર કાર્ડમાં પાકિસ્તાની મોલ્લો શબ્દ લખાયો હશે એને પણ દૂર કરીને અમે હિન્દુસ્તાની મોલ્લો કરવાઈશું।